સરકારી કામ તો ઘણા કર્યા છે ને હજુ ઘણા કરશે, પણ મારી તમને વિનંતી છે, એકલા સરકારના કામથી આગળ નહીં વધાય. મારો 20-25 વર્ષનો જાહેર જીવનનો અનુભવ તમને કહું છું. કોઈ પ્રજાએ આગળ આવવું હશે ને, કોઈ જ્ઞાતિ સમાજે આગળ આવવું હશે, કોઈ વિસ્તારે આગળ આવવું હશે, સૌથી પહેલું કામ શિક્ષણનું, અને અમે દીકરીઓને શિક્ષણનું, દીકરીઓને ભણાવવાનું કામ કરે. બીજી પેઢી ઓટોમેટિક આગળ આવતી રહેશે. એટલે સૌથી પહેલું રોકાણ કરવા જેવું તમને લાગે તો શિક્ષણમાં કરો. નર્મદાનું પાણી આવ્યું, ખેતી સારી થવા માંડી. હવે જો આગળ આવવું હોય, પ્રગતિ કરવી હોય તો પહેલું શિક્ષણ, અને એમાં દીકરીઓને ભણાવવા માટે શિક્ષણની વ્યવસ્થા કરો. અને બીજું, તમારી પ્રગતિ કાયમ ટકી રહે એના માટે જો તમારે લાગે કે આપણી નવી પેઢી આજે છે એના કરતા કંઈક ઊંચી જાય, એનાથી થોડી આગળ વધે, એવું જે લોકો વિચારતા હોય એમણે સામૂહિક રીતે પોતાના પરિવારમાંથી, કુટુંબમાંથી વ્યસનને બંધ કરવું પડે. કોઈ પણ પ્રકાર, જેને આગળ આવવાનો મનમાં સંકલ્પ થતો એમ લાગે કે આપણે તો પડ્યું જ રહેવું છે, આપણે આગળ નથી જ વધતું, તો એના માટે નથી. પણ એને મનમાં એમ લાગે કે મારો છોકરો થોડો એક ડગલું આગળ વધે, એનું પણ નામ થાય, એ પણ આગળ વધે, એવું જે લોકો વિચારતા હોય, જેના મનમાં લાગે કે મારે આગળ વધવું છે, એને પહેલી પ્રતિજ્ઞા એ કરવી પડે, મારા કુટુંબમાં વ્યસન કોઈ પણ પ્રકારનું હશે નહીં. નહીતર આ એવું કાણું છે કે એ દોણું કોઈ દાડો ભરાય જ નહીં. તમે ગમે એટલું અંદર ધોઈ નાખો, પરંતુ આ કાણું એવું છે વ્યસનનું કે કોઈ દિવસ પ્રગતિ કરે જ નહીં, એ આગળ વધે જ નહીં. પહેલું કામ શિક્ષણનું, બીજું વ્યસન મુક્તિ માટેનું કામ, બે કામ. ત્રીજું, અહંકાર અને ઈર્ષા ઓછી થાય તો આપણી પ્રગતિને કોઈ રોકી ન શકે. તમને લાગતું છે ગમે એટલા પૈસા હોય, પણ જો તમારી અંદર અહંકાર જો ભેગો થઈ ગયો, અમને આ ભાયડો તો આમ, ભાયડો તો આમ જો પડી ગયા તો ગયા. આ ઘરના છો ને એટલે કહું છું તમને બધાને સ્વજનો માનું છું એટલે આ વાત કરું છું. એ કોઈ દેશ હોય, કોઈ વ્યક્તિ હોય કે સમાજ હોય, નમતે કો સબકો રીઝે, નમતે કો સબ માન, નદિયા સાગર કો ભજે, છોડી ઊંચા સ્થાન. નદીઓ છોડીને સાગર પાસે શું કામ આવે છે? નમે છે એટલા માટે. અને આ હું આટલા વર્ષના અનુભવ કહું છું, દુનિયા ફર્યા પછી કહું છું, હું દુનિયાના ઘણા બધા દેશોને જોયા પછી કહું છું. કોઈ પણ દેશે જેને તીરડાઈને ટાઈટ રહ્યા હોય, ભૂકું લાકડું હોય ને એ ટાઈટનું ટાઈટ હોય, પણ એક જરાક આમ વાવેરો આવે ને હજી તો દડદ પડી જાય. પણ પેલું ઘાસ જેવું હોય તો પડીને વળી પાછું ઊભું થઈ જાય. નમીન જજવો હોય તો જજવો પડીને વળી પાછું ઊભું થઈ જાય. પણ જો પેલું હુક્કું લાકડું હોય તો કડકનું અકડ હોય તો ધડાવું દઈને તૂટ્યા પછી કોઈ દાડો ભેગું ના થાય, એ પછી ના અંદાય. એક સોફ્ટનેસ રાખો. સોફ્ટનેસ ક્યાંથી કરવી શરૂઆત? આ જાય અહીંયાથી કરો. તમારી આજુબાજુ બેઠા હોય ને સામે ડોળા ના કાઢો. તમારી બાજુમાં બેઠા હોય ને અમે આમ નહીં જોવાનું, ચાલા છો એમ નહીં કરો. એના કરતા એમ ચીયા ગામ રહેવું ભઈલા એમ કરીને હસીને બોલો. તમે જોજો ને તરત તમને ચમત્કાર દેખાવા મળશે. ન ઓળખતા હોય તો આટલું ખાલી કહો, હસીને તો ચીયા ગામ રહેવું ભઈલા, આટલું ખાલી વાત કરો. તમે જોજો ને તમને મજા આવશે ને સામે વાળાને મજા આવશે. તો આવા 4-5 ભાઈબંધો અત્યારથી જ બનાવતા. હસતા રહેશો ને તો ભાઈબંધો ઓટોમેટિક બનશે. અને જે મોઢું ગરમ ને ગરમ રાખે ને દુશ્મન વધે. અને હું એ અનુભવથી શીખ્યો છું. એટલે હું તમને સીધું કહું, તમારે બધાએ અનુભવ કરવાની જરૂર. આપણે કઈ એમાં ભગવાનના પેલા એક એવું નથી. તો આપણે અનુભવથી શીખ્યા છે. તો અનુભવથી તમને બધાને કહું છું કે સોફ્ટનેસ રાખો, હસતા રહો. બધું જે થવાનું હોય કુદરત જ કરતું હોય છે, કોઈના હાથમાં કંઈ હોતું નહીં. ઈશ્વરની કૃપા હોય છે. આપણા હાથમાં માત્ર કર્મ હોય છે. કર્મ આપણા હાથમાં હોય છે. કર્મ કર્યા કરો, બાકી ઈશ્વર નક્કી કરતું હોય છે.